श्रीमते वीरनाथाय सनाताय पुतश्रिया महानंद सरोराज मरालायारते नमः मरालायारते नमः। વર્ષોથી કહો કે યુગોથી આ માણસ જાતે ધર્મને પણ ધંધાનો એક ભાગ બનાવી દીધો. એટલે આ માણસ જાત ધર્મને પણ પેટ ભરવાનું સાધન બનાવી બેઠી છે. આજે નહીં, આવતીકાલે પણ આ જોવા મળશે, વર્ષો સુધી પણ આ જોવા મળશે. અને વર્ષો પહેલા પણ આ રીત અપનાવવામાં આવતી હતી. જ્યારે સમાજ જાગૃત ન હોય ત્યારે આવા તત્વો હાવી થઈ જાય છે અને ધર્મને પેટ ભરવાનું સાધન બનાવી દે. વાસ્તવમાં મૂળભૂત વસ્તુ આત્મશુદ્ધિની હોય. દરેક ધર્મ આત્મશુદ્ધિ ઉપર જ હકીકતમાં ભાર મૂકે છે. કોઈ પણ ધર્મની ટીકા કે નિંદા કરવાનો સવાલ નથી. દરેક ધર્મ દોષોને દૂર કરવાની વાત કરે છે અને ગુણોને વિકસાવવાની વાત કરે છે. સ્વયંના દોષો, પોતાના આત્માના દોષો દૂર કરવાની વાત કરે છે અને પોતાના ગુણોને વિકસાવવાની વાત કરે છે. પણ આ મૂળભૂત તત્વ બાજુ પર રહી જાય અને દિશા ફંટાઈ જાય છે. અને આવું દરેક ધર્મમાં થાય છે. આને સ્થાપિત હિત કહેવામાં આવે. આવા સ્થાપિત હિતોની સામે કોઈનું કાંઈ ચાલતું નથી. આજે આવું કંઈક બીજા ધર્મમાં ચાલે છે તો જૈન ધર્મમાં પણ ચાલે છે, જુદી રીતે. આજીવિકાનું સાધન, ધંધાનું સાધન બનાવી લેવામાં આવે ધર્મને, અને ધંધો જોરદાર ચાલે, પૈસા વધારે મળે, ભાવ વધારે આવે. આવું બને છે. આવું ભગવાન મહાવીરના સમયની અંદર પણ ચાલુ હતું. ને ભગવાન મહાવીરે એ બાબતનો પ્રતિકાર ન કર્યો, પરંતુ એના કરતા વિશિષ્ટ અને ચડિયાતી વાતો લોકોની સમક્ષ મૂકી. એ કાળમાં ધર્મના નામે હિંસા થતી હતી અને લોકો માંસાહારની મેજબાનીઓ મનાવતા હતા અને એને ધર્મનું સરસ મજાનું લેબલ આપી દીધું હતું, યજ્ઞ. ધર્મનું લેબલ આપી દીધું, યજ્ઞ. કોઈ પણ ધર્મ હિંસાની ફેવર કરતો નથી. અને આજે પણ આ દુનિયામાં હિંસાથી કોઈ જીતતું જ નથી. જે પણ આંદોલનો સક્સેસ જાય છે એ અહિંસાથી જ થાય છે. ભલે આજે નામ ગાંધીનું આગળ રાખવામાં આવે, પણ એ પણ આવે છે તો મહાવીરમાંથી. અહિંસા ક્યાંથી આવે છે? અહિંસા ક્યાંથી આવે છે? મહાવીર પાસેથી આવે છે. એ કાળની અંદર અને આજે પણ દરેક જ્ઞાતિ, દરેક જાતિ પોતાને ઉચ્ચ માને છે અને માનતી હતી. અમે જ મહાન, અમે જ ઉચ્ચ, અમારું જ ખાનદાન બહુ ઊંચું ખાનદાન, આવું બધું માનતા હતા. અને ભગવાન મહાવીરે આ બધી બાબતોનું સમાધાન આપ્યું કે આ બધી તો વ્યવસ્થા છે, આ બધી વ્યવસ્થા છે. બાકી સાચો યજ્ઞ
એ તો કર્મના લાકડાને હોમવાનો છે ને બાળવાનો છે. અને ભગવાને ઉત્તરાધ્યાન સૂત્રના 25મા અધ્યયનની અંદર યજ્ઞ નામનું અધ્યયન છે અને એમાં કહ્યું કે ઓમકારના જાપથી માત્ર ઓમ બોલતા આવડી જાય એટલે કોઈ બ્રાહ્મણ બની જતું નથી. અને એવી રીતે કોઈ જંગલમાં રહેવા જતો રહે અને વૃક્ષોની છાલના કે એના પાંદડાના કપડાં પહેરી લે, લપેટી લે એટલે કોઈ તપસ્વી બની જતું નથી. પણ ક્ષમતાથી શ્રમણ થવાય. શેનાથી થવાય? ક્ષમતાથી શ્રમણ થવાય અને બ્રહ્મચર્યના પાલનથી બ્રાહ્મણ થવાય. શું કહ્યું ભગવાને? બ્રહ્મચર્યના પાલનથી બ્રાહ્મણ થવાય, જ્ઞાનથી મુનિ થવાય, તપથી તપસ્વી થવાય. પણ બાકી જે જીવો જે કુળમાં જન્મે છે એટલે એને તે નામ મળે. કોઈ ક્ષત્રિય, કોઈ વૈશ્ય, કોઈ શુદ્ર બને. એ તે કુળમાં જન્મ્યા છે, સમાજની વ્યવસ્થા છે, ઓકે બરાબર છે. પણ જન્મ એ મળવો આપણા હાથમાં નથી, પણ કર્મ કેવા કરવાને એ આપણા હાથમાં છે. અને કર્મથી જૈન બનવાની વાત છે. જન્મથી જૈન તો બધા જ ઘણા જ, પરંતુ કર્મથી જૈન બનવાની વાત છે. અને વાત બહુ જ અઘરી છે. કર્મથી એટલે કાર્યોથી, પોતાના વિચારોથી, પોતાના વ્યવહારથી, પોતાના આચારથી જૈન બનવાની વાત છે. તમે ક્યાંય પણ જાઓ અને તરત જ તમે જૈન તરીકે ઓળખાઈ જવા જોઈએ. બોલે તમને કોઈ ઓળખી શકે કે તમે જૈન છો? તમે બજારમાં ગયા હો, તમે ફરવા ગયા હો, હિલ સ્ટેશન પર ગયા હો, તો તમને કોઈ ઓળખી શકે તમે જૈન છો? અને બીજા 2-4 સમાજના લોકોને જુઓ તો ઓળખાઈ જાય કે ના ઓળખાઈ જાય? ઓળખાઈ જાય. કેમ? આપણે આપણું અસ્તિત્વ ગુમાવી બેસવાની તૈયારીમાં છીએ. કારણ ધર્મ ક્રિયા ભલે આ ધર્મની અપનાવી, પણ સંસ્કાર તો બીજાના જ લઈને મોટા થઈ રહ્યા છો. કોના સંસ્કાર લઈને મોટા થઈ રહ્યા છો? જૈનત્વના સંસ્કાર લઈને ઉછરી રહ્યા છો કે અનારીઓના સંસ્કાર લઈને ઉછરી રહ્યા છો? આ દિવાળી દીવા પ્રગટાવવાની છે ને, આ સંસ્કૃતિ કઈ છે? દીવા પ્રગટાવવાની આપણી સંસ્કૃતિ છે ને. પણ તમે તો જન્મદિવસે દીવા બુઝાવી દો તાળીઓ પાડી પાડીને. આપણી સંસ્કૃતિ દીવા પ્રગટાવવાની છે, દીવા બુઝાવવાની નથી. પણ અવળી ચાલ્યા, ઊંધા ચાલ્યા. ભગવાન ત્યાં ટોકે છે, ત્યાં રોકે છે કે તું જન્મથી ભલે કંઈ પણ હોય, જૈન હોય કે ગમે તે હોય, પરંતુ તું કર્મથી જૈન બન. શું કર? તું કર્મથી જૈન બન. સવાલ કર્મ ઉપર છે, આપણા વ્યવહાર ઉપર છે. આ વાતો બધાને અનુલક્ષીને કહેવામાં આવી છે, પણ ભગવાન સૌથી વધારે સાધુને અનુલક્ષીને જ કહે. કારણ કે ભગવાનની નજદીકમાં કોણ બેઠું હોય? 12 પરિષદમાં ભલે ચારે બાજુ બધા ફેલાયેલા, પણ નજદીકમાં કોણ? અને એક વાત છે કે સંઘ ચાલવાનો શેનાથી? શાસન ચાલવાનું કોનાથી? મુખ્યતયા 4 મને ખબર છે. સાધુ શ્રાવક સાહેબ કે પાછા ત્યાં આંગળી ઊંચી કરે, અમે છીએ ને સાહેબ, એમ કે રહેવા દો.
હમણાં તો કીધું. એટલે મુખ્ય આધાર સાધુ સાધુજી ભગવંતો છે, એટલે એમને સાવધાન કરવાના છે. એટલે ભગવાન 26મા અધ્યયનની અંદર સામાચારીની વાત કરે છે. નામ છે સામાચારી અધ્યયન. ને એમ કહ્યું કે આ જે સામાચારી પાળીને અનેક શ્રમણો મોક્ષે ગયા છે એ સામાચારી તમને કહીશ. સામાચારી એટલે કે અરસપરસનો વ્યવહાર. સાધુ અને સાધુજી ભગવંતોનો અરસપરસનો વ્યવહાર, અંદર સાધુ અને સાધુનો અરસપરસનો વ્યવહાર, સાધુજી અને સાધુજીનો અરસપરસનો વ્યવહાર, નાના ને મોટાનો વ્યવહાર, બીજા સમુદાયના સાધુ સાધુજી ભગવંતો સાથેનો વ્યવહાર, બીજા ગચ્છના સાધુ સાધુજી ભગવંતો સાથેનો વ્યવહાર, આ બધી જ વાતોને સામાચારી કહેવામાં આવે. શું કહેવામાં આવે? સામાચારી કહેવામાં આવે. 53 ગાથા છે આ સામાચારી બાબતે, કે વ્યવહાર કઈ રીતે કરવો, દરેકનું માન અને સન્માન જળવાય તે રીતે કરવો, દરેકની સાથે વિનયપૂર્વક વાત કરવી, ચાહે નાના હો કે મોટા હો. દરેક પ્રદેશની અંદર બોલવાના વ્યવહાર જુદા જુદા હોય છે. અત્યારે બહુ પ્રેમ ઉભરાય એટલે તું કહીને બોલાવે. શું કહીને બોલાવે? પહેલા નામ પણ નહોતા લેતા, પણ હવે તો તું કહીને બોલાવે. કેટલાક પ્રદેશોની અંદર દાદાજી હોય ને એ પોતરાને પણ આપ કહીને બોલાવે. હા, કે રીતે બોલાવે? આપ કહીને બોલાવે. અને મેં જોયું છે આજ ગુજરાતના કેટલાક એવા પછાત પ્રદેશોમાં પોત્રો દાદાને તું કહીને બોલાવે. પોત્રો દાદાને તું કહીને બોલાવે. કેમ? તો કે અમે મોટાને તું કહીને જ બોલાવીએ. સંસ્કાર એવા, વ્યવહાર એવો. તો સાધુ સાધુજી ભગવંતોનો વ્યવહાર કેવો હોય, એમને કેવો વ્યવહાર અરસપરસ કરવો જોઈએ, એકબીજાનું સન્માન કેમ સાચવવું જોઈએ, કોઈને પણ ઓછો ના આવે એ રીતે પોતાનું કામ કરી રીતે કરાવી લેવું જોઈએ. બધું ગુરુ ભગવંતને કામ તો કરાવવું છે, હા, અને શિષ્ય પાસે જ કરાવવું છે. હે ઊભો થા, તો એને ઠેસ પહોંચે. અરે સૂતો હોય અને પગથી લાત મારીને ઉઠાડે તો એને શું થાય? એના બદલે પ્રેમથી માથે હાથ ફેરીને ઉઠાડે તો વાત તો એક જ છે ને. વાત કઈ છે? સવાલ ઉઠાડવાનો જ છે, પણ તમે ઉઠાડો છો કઈ રીતે? ડાયરેક્ટ સવારના પરમાં પાણીનો ગ્લાસ ફેંકો છો પલંગ પર? ના, ઉઠો, ક્યાં સુધી પડ્યા રહેશો? પહેલું વાક્ય આવું જ હોય. હા, એમાં તમારી જાત છતી થઈ જાય કે તમે શું બોલો છો, તમે કેવા છો, એ તમારા વ્યવહાર ઉપરથી, તમારા વચન ઉપરથી ખબર પડી જાય. તો આવી સામાચારીની વાતો અને ઉપરાંત સાધુ સાધુજી ભગવંતે આખા દિવસ દરમિયાન શું કરવાનું, રાત્રિ દરમિયાન શું કરવાનું, એનો પણ આખો કેટલોગ આપ્યો છે, ટાઈમ ટેબલ આપ્યું છે. દિનચર્યા, સાધુ સાધુજી ભગવંતોની દિનચર્યા કઈ હોય, કેવી હોય, એ પણ આ અહીંયા અધ્યયનમાં, સામાચારી અધ્યયનમાં કહેવામાં આવ્યું છે. પૌષધ કર્યો હોય તો સજ્જાયના આદેશ કેટલી વખત માંગો? ડે એન્ડ નાઇટ પૌષધ હોય, ચલો દિવસનો જ રાખો. દિવસનો પૌષધ કર્યો હોય, ક્યારે કરવાના છો કહો તો ખરા? પૌષધ ક્યારે કરવાનો છે એમ પૂછું છું. પાંચમે દિવસ રાતનો, તો બીજે દિવસે ઓરવાઈશ અતિથિ વિભાગ.
બોલો 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 કે ચોમાસી 14 છે કે સાહેબ હવે જોઈશું મૌન હમણાં દિવાળી છે મૌન એકાદશી એ વાત. એક દિવસનો જ ખાલી દિવસનો પૌષધ સજ્જાઈનો આદેશ કેટલી વાર આવે? ગણો હવે. શું 2 વાર? આજે 3 વખત 4 વખત. હા બધા આંકડા બોલી જાય ગમે તે સાચું પડવાનું જ છે નહીં. તો એ સ્વાધ્યાય ખાલી 3 નવકાર ગણીને પૂરો કરવાનો કે મને જણામ બોલીને પૂરો કરવાનો? એ તો પ્રતીક છે, સિમ્બોલિક છે કે જ્યારે તમારી પાસે વિકલ્પ નથી તો છેલ્લે તમે ઓપ્શન આ રાખો 3 નવકાર ગણા એટલે સ્વાધ્યાય થઈ ગયો. સામાયિકમાં સજ્જાઈ કરું એટલે કેટલા નવકાર ગણો? બસ પતી ગયું. પછી શું કરો છો? પછી ડાફોલ્યા મારીએ, પછી જોકા ખાઈએ, પછી નવકાર વાળી ગણીએ કે મણકા ગણો. કેટલી નવકાર વાળી છે એ ગણી લે કે બધી છે ને મારી પાસે. હા લાલ છે, લીલી છે, સૂતરની છે, સ્ફટિકની છે, બધી ગણી લેજો. હા કે બધી નવકારવાળી છે ને. નવકારવાળી ગણો છો, મણકા ગણો છો કે જાપ કરો છો? આદેશ તો સ્વાધ્યાયનો માંગ્યો છે, સજ્જાય કરું એ તો 3 નવકાર ગણીને ઊંચું મૂકી દીધું. અને પ્રતિકોણ કે પૌષધ વગેરે હોય તો મન જણાનામ બોલીને ઊંચું મૂકી દીધું. 5 ગાથા બોલ્યા, સ્વાધ્યાય થઈ ગયો. લે કોને પટાયા? હા તો આ દૈનિક ક્રિયા રોજની સી સાધુએ રોજ સવારથી સાંજ સુધી શું કરવાનું, રાત્રિના સમયમાં પણ શું કરવાનું એ પણ અહીં કહેવામાં આવ્યું છે. 27મું અધ્યાય ખલુંકીય, અટપટા નામ છે ખલુંકીય, ખલુંકીય નામનું અધ્યાય. ખલુંકીય એટલે શું? મારકણો દુષ્ટ બળદ. કેવો બળદિયો? બળદ એવો છે જે મારકણો હે, દુષ્ટ છે, બદમાશ છે, લુચ્ચો છે, અવળચંડો છે. કેવો છે? સીધા તમે જતો તો એ આમ કરે, શું કરે? શિંગડું ભરાવે. એને મારકણો બળદ કહેવાય, એને દુષ્ટ બળદ કહેવાય, એને અવળચંડો કહેવાય. છોકરાઓ શાંતિથી જતા હોય ને તો આપણને કોઈ તકલીફ નથી. હા પણ એમને ખાલી બૂમો પાડતા પાડતા જતા હોય તો, અડધી રાત્રે સોસાયટીમાં બૂમો પાડતા હોય તો વગર લેવા દેવાની, કોઈ પણ કારણ વગર એમને ખાલી પાસ થઈ રહ્યા છે. જાઓ તો જાઓ ને ભલે જાઓ, પણ કૂતરું બેઠું હોય એને ભટકાવતા જાઓ તો આ અવળચંડા કહેવાય. તો કેટલાક ગુરુઓના શિષ્યો આવા પણ હોય છે. સમજી ગયા? બધા નહીં પણ કોક શિષ્ય પણ આવો હોય છે કે જેને ગુરુ કાંઈ કહી શકતા નથી, જેને ગુરુ કાંઈ કહી શકતા નથી. અને બીજા પ્રકારના બળદ છે ને સરળ હોય, સીધાઓ હોય, 2 જાતના બળદ. આવા અવળચંડા બળદ અને કેટલાક સીધા બળદ, એવા શિષ્યો પણ 2 પ્રકારના. કે કોઈક અવળચંડા હોય અને કેટલાક સરળ હોય. હવે અવળચંડો બળદ શું કરે? પહેલી વાત તો એને કહેવાય નહીં, અને કહો તો માથું ઊંચકે. શું થાય? એટલે શું થાય? તેમાં એને કારણે ગુરુને તકલીફ થાય અને સાથે રહેલા બીજા પણ તકલીફમાં મુકાય. સાથે રહેલા એટલે ગુરુને પણ નુકસાન કરે, સમુદાયને પણ નુકસાન કરે અને આગળ વધીને શાસનને પણ નુકસાન કરે. અને જે સરળ હોય એ ગુરુ ભગવંતના કામનું સહજતાથી પાર ઉતારી દે. એટલે ગુરુનું પણ કામ પાર થાય, સમુદાયનું પણ હિત સચવાય અને શાસનનું પણ હિત થાય. એટલે
જે વિનિત શિષ્ય હોય છે તે ગુરુને સંતોષ આપે છે અને ગુરુના હિતમાં કારણભૂત બને છે. એટલે સાધુઓને વિનિત થવાની પ્રેરણા આ અધ્યયનમાં આપી છે કે તમે વિનયવાન થજો. શું કરજો? તમે વિનયવાન થજો. સામાચારીમાં બધાને શિખામણ આપી કે નાનાની સાથે પણ આવો વ્યવહાર કરવો, નાનાની સાથે પણ આવો વ્યવહાર કરવો એમ કહ્યું. પણ અહીંયા આગળ શિષ્યોને કહ્યું કે તમારે વિનયવંત થવું. શું થવું? વિનયવંત થવું. અને 28મું અધ્યયન છે મોક્ષ માર્ગ ગતિ. મોક્ષ માર્ગ ગતિ. શાસનની બધી જ વાતો માત્ર 36 ગાથામાં અહીં સમાવી લેવામાં આવી છે. શાસનની બધી જ વાતો માત્ર 36 ગાથામાં અહીં સમાવી લેવામાં આવી છે. મોક્ષ માર્ગ એટલે શું? શોર્ટમાં કહીએ તો જ્ઞાન દર્શન ચારિત્ર એ મોક્ષ માર્ગ છે ને. ઉમા સતીજી મહારાજે તત્વ સૂત્રમાં જ કહ્યું છે સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રાણી મોક્ષ માર્ગ. આ મોક્ષનો માર્ગ છે. સમ્યક જ્ઞાન દર્શન અને ચારિત્ર આ મોક્ષનો માર્ગ છે. તો આવી એકદમ સચોટ અને ટૂંકમાં માત્ર 36 ગાથામાં જેને શાસ્ત્રની બધી જ વાતો સાચવી લેવામાં આવી છે. તપને પણ આમાં સમાવ્યો છે. 5 જ્ઞાનને પણ આમાં સમાવ્યા છે. જ્ઞાન વગર મોક્ષ માર્ગે આગળ વધાય? શુદ્ધ જ્ઞાન વગર? મહેરબાની કરીને પેનોને કાગળિયા મૂકવા આવતા નહીં, લાવતા નહીં વેચાતા, અને પૈસા બગાડતા નહીં. એનો કોઈ ઉપયોગ થતો નથી, બધું વેસ્ટેજ છે. આનાથી જ્ઞાન વધવાનું નથી, આનાથી જ્ઞાન વધશે નહીં. અને એટલે જ્ઞાન પંચમીના દિવસે વધીને વધુ જ્ઞાનની આરાધના થાય ને તેવું કરજો. શક્ય હોય એટલી વધારે નવકારવાળી ગણજો. અમરેમ નમો નાણસની દેવવંદન કરજો, કોક તપ કરજો, કોક તપ કરજો. ભલે થાય તો ઉપવાસ જ કરજો, નહીં તો આયમી એકાશનું પણ કરજો. પણ જ્ઞાન પાંચમના દિવસે આવી રીતે કાગળિયા અને પેનો લાવીને મૂકવાની ગુસ્તાકી બંધ કરો. માત્ર વાસક્ષેપ કરવાથી જ્ઞાનની પૂજા થઈ જશે એવું માનતા નહીં. એનાથી જ્ઞાનને નુકસાન જ થાય છે. ચોપડીઓ બગડે જ છે. તમારા ઘરમાં સારી ચોપડીઓ હોય તેના પર વાસક્ષેપ કરી જુઓ ને, ચેકબુક ઉપર કરો બરાબર. આમ ઢગલો નાખવાનો વાસક્ષેપ બધા એ કરવાનો, તો કેવી લાગશે? કેવું થશે? એટલે જરા થોડોક વિવેક રાખવાની જરૂર છે. થોડોક ચેન્જ, થોડોક સુધાર કરવો. હવે કાગળને પેન રાખે છે કોણ? કોના ઘરમાં છે? ને ક્યારે તમે છેલ્લે લખ્યું તું મને કહેશો? સહી ક્યારેક રીતે નથી પૂછતો. હવે તો સહી પણ ડિજિટલ થઈ ગઈ, એટલે એમાં પણ પેનની જરૂર નથી પડતી. હા, છેલ્લે લખ્યું હતું ક્યારે તમે મને કહેશો? કાગળ ઉપર કંકોત્રીઓ લખીએ ના કહેતા? એ રીતે ઘણી પાપની કંકોત્રીઓ લખી. એ તો દેખાવનું શું છે? આમ બધું દેખાવ છે, પણ બાકી વાસ્તવમાં વ્યવહાર હવે જ્યારે ઓછો જ થઈ ગયો છે, તો પછી આ બધી બાબતોનો આપણે વિવેક રાખવો ખૂબ જરૂરી છે. એટલે 5 જ્ઞાનની બાબતો પણ અહીંયા આગળ સમાવવામાં આવી છે. એનું સ્વરૂપ અહીં કહેવામાં આવ્યું છે કે આ 5 જ્ઞાનને પ્રાપ્ત કરવામાં આવે ને તો જ મોક્ષ મળે. સૌથી પહેલું શુદ્ધ જ્ઞાન, અને એના આધારે જ બાકીના બધા જ્ઞાનો આગળ પ્રાપ્ત થાય, નહીં તો ના થાય. પછી ધર્માસ્તિકા વગેરે 6 દ્રવ્યની વાત કરવામાં આવી છે કે આ સૃષ્ટિમાં શું છે, તો કે આ 6 દ્રવ્ય છે. ધર્માસ્તિકા વગેરે 6 દ્રવ્યની વાત કરી છે. ચલો, જીવ છે તો જીવના લક્ષણ શું છે? તો જ્ઞાન વગેરે 6 લક્ષણ છે.
36 ગાથામાં બધું ઠાસીને ભરી દીધું છે. સમ્યક્ત્વના 10 ભેદ એ પણ અહીં કયા છે. સામાયિકથી માંડીને થાક્યા ચરિત્ર સુધીના 5 ચારિત્ર કયા છે કે આ બધા મોક્ષના માર્ગ છે. ઇવન 12 પ્રકારનો તપ એ પણ મોક્ષનો માર્ગ છે. 6 બાહ્ય અને 6 અભ્યંતર. વિનય કરવો એ પણ તપ છે. સ્વાધ્યાય કરવો એ પણ તપ છે. કાયોસર્ગ કરવો એ પણ તપ છે. વૈયાવચ કરવી એ પણ તપ છે. ધ્યાન ધરવું એ પણ તપ છે. પ્રાયશ્ચિત કરવું એ પણ તપ છે. અને આ તપ એ મોક્ષનો માર્ગ છે. આ તપ એ મોક્ષનો માર્ગ છે. અને આ રીતે આ અધ્યાયની અંદર મોક્ષ માર્ગનું નિરૂપણ કરવામાં આવ્યું છે માત્ર 36 શ્લોકની અંદર. આગળ વધીને 29મા અધ્યાયની અંદર સમ્યક્ત્વ પરાક્રમની વાત કરવામાં આવી છે. અધ્યાયનું નામ છે સમ્યક્ત્વ પરાક્રમ. આ ગ્રંથ છે ને ઉત્તરાધ્યાય સૂત્ર ક્યાંક ગાથા સ્વરૂપે પણ છે અને ક્યાંક પાઠ સ્વરૂપે પણ છે. એટલે કે ક્યાંક શ્લોકબદ્ધ છે અને ક્યાંક ગદ્યમાં પણ છે. આ અધ્યાય છે ને ગદ્યમાં છે અને એમાં પણ ટૂંકા ટૂંકા પ્રશ્નો અને તરત તેના જવાબો છે. સમ્યક્ત્વ સંબંધી તરત જ જવાબ. અને હકીકતની અંદર આ અધ્યયન છે ને એક મોટા ગ્રંથ જેવું થઈ જાય. સમ્યક્ત્વના 73 સ્થાનોની વાત અહીં કરવામાં આવી છે. અને એ જાણ્યા પછી આત્માને સહજ રીતે સાધના કરવાનું મન થાય. અને એ સાધનાનું ફળ શું એ પણ અહીં કહેવામાં આવ્યું છે. ચાલો ફળ કહેવાનું કારણ શું? નવકાર ગણો એનું ફળ શું? નવકાર ગણો એનું ફળ શું? દર્શન કરવા આવો તો એનું ફળ શું? એક છઠ કર્યો દિવાળીનું એનું ફળ શું? દિવાળીનો છઠ કરીનું ફળ શું? હા મળે છે બરાબર ને કે એક છઠ કરી દિવાળીના દિવસોમાં તો આપણને આવું ફળ મળે એવું શાસ્ત્રકાર ભગવંતોએ જ્ઞાની ભગવંતોએ આપણને કહ્યું છે. આવું ફળ શા માટે કહેવાનું? શું કરવા? એક સામાયિક કરો તો એનું ફળ શું? આ બધા પ્રશ્નોના જવાબ તમને મળે છે. તમે ગુરુ ભગવંતો પાસેથી સાંભળ્યું છે. પણ આ ફળ કહેવાનું કારણ એક જ કે આવું ફળ પામવાની કોકની ઈચ્છા થાય અને ધર્મ કરે. અનેક રીતે માણસને સમજાવવાનો છે. કારણ કે બધા બધી રીતે સમજતા નથી હોતા. તો અનેક રીતે દરેક ધર્મ છે ને ધર્મ કરવા જેવો છે એમ સમજીને ધર્મ કરવાવાળા કેટલા ને એવું સમજીને ધર્મ ચાલુ કરવાવાળા કેટલા. જેને ધર્મનો પ્રારંભ કરાવવો છે એને તો 5 રૂપિયાની પ્રભાવના જરૂરી જ છે. પણ કેટલાક લેવા નથી પણ ઊભા રહેતા કે હવે રોજ આવીએ છીએ આપણે શું પ્રભાવના લેવાની. અને કેટલાક 2 વખત લેવા જાય. ઓકે આ મોટા બેનર વગર છઠ કરતા કેટલા છઠ થતે? અહીંયા આગળ અત્તાવરના પાયણા વગર છઠ કરાવે તો કેટલા થતે? કેમ? તો દરેક જીવોની કક્ષા છે. શું છે? તો એ કક્ષાના જીવોને માટે આ બધું જરૂરી છે કે ભાઈ અત્તાવરના પણ કરાવવાનો છે, પાયણા પણ કરાવશે તો પછી પ્રભાવનું તો કેવી હશે? આ જીવની અંદરની લાલચ શું છે? આ લોભ કસાય, આ લોભ વૃત્તિ ધર્મની અંદર પણ આ કીડો સળવળે છે. બધાને થાય. શું થાય? થાય. પણ એ કક્ષા જેની જેવી હોય એ પ્રમાણે વિચારીને ધર્મનો પ્રારંભ કરે. નહીં તો છઠને બદલે દિવાળીમાં
કેટલાક એવા સમજદાર પણ હશે કે છઠ કર્યો તો ક્રિયા તો આપણે કરવી જ જોઈએ ને, એમ કેટલાક ક્રિયા પણ કરશે, પણ બધા છઠવાળા ક્રિયા કરશે? કારણ કે તો હત્તાવાળા કરવાયા ત્યારે પાસ જોયા, હવે એક ઉપવાસમાં કોણ પાસ જોવા આવવાનું છે ક્રિયા કરી કે ના કરી? સીધી વાત છે ને. એટલે ત્યાં હવે જરૂર નથી. તો એ ક્રિયા કેટલાક લોકો નહીં પણ કરે. ચલો રાત્રે ઉઠીને બધા ન કરી દે વંદનને નવકાર વાળી, તો દિવસે તો સાહેબ શું ક્રિયા કરવાની એવું હજુ સુધી કોઈ પૂછવા નથી આવ્યું. સાહેબ અડધી રાત્રે ઉઠીને અમારે નહીં થાય, ભલે ઘરે આખી રાત જાગતા હોય. હા, મેરેજ હોય તો જાગે કે ના જાગે? બહારથી આવે તો જાગે કે ના જાગે? જાગતા હોય. એટલે પછી 4 વાગે આવીને સૂઈ જાય. એમાં તમારા છોકરા 4 વાગે આવીને સૂઈ જાય, તમને ખબર નથી. પણ સાહેબ રાત્રે ક્રિયા નહીં થઈ શકે તો દિવસે શું ક્રિયા કરવાની કોઈ પૂછવા નથી આવ્યું. કેમ? હા, કરવી હોય તો પૂછવા આવે તો ના. સમ્યક્ત્વ પરાક્રમ એટલે કે આખરે આ ધર્મનો પ્રારંભ કરવાને માટે, બતાવવાને માટે એ સાધનાના ધર્મના ફળ પણ કહેવામાં આવે. તો સમ્યક્ત્વનું ફળ તો આખરે મોક્ષ છે. સમ્યક્ત્વ પ્રાપ્તિનું ફળ કયું છે? મોક્ષ છે. અને એટલે જીવીએ સમ્યક્ત્વ કાયમ માટે ટકી રહે ને એવો પુરુષાર્થ કરવો જોઈએ. કેવો પુરુષાર્થ કરવો જોઈએ? સમ્યક્ત્વ ટકી રહે એના માટે પુરુષાર્થ કરવો જોઈએ. સમ્યક્ત્વ દ્રઢતા એના માટે પુરુષાર્થ કરવો જોઈએ. સમ્યક્ત્વ નિર્મળ રહે એના માટે પુરુષાર્થ કરવો જોઈએ. અને કદાચ સમ્યક્ત્વની સ્પર્શના ન થઈ હોય ને તો થઈ જાય ને એવો પ્રયત્ન કરવો જોઈએ. સમ્યક્ત્વ પરાક્રમ અધ્યાય 29મું અને 30મું તપો માર્ગ ગતિ. તપો માર્ગ ગતિ એટલે કે 30મું અધ્યાય. ઉત્તરાધ્યાન સૂત્રના કુલ 36 અધ્યાયન છે. કેટલા છે? 36 અધ્યાયન છે. આ 30મું અધ્યાય તપો માર્ગ ગતિ. વારંવાર તપની વાત આવે છે. અને કર્મ તપથી જલ્દી તૂટે. તપને કારણે કર્મ જલ્દી તૂટે. એટલે તપ બહુ સાવધાનીપૂર્વક કરવો જોઈએ, ઉપયોગપૂર્વક કરવો જોઈએ, સમજણપૂર્વક કરવો જોઈએ. એટલે એની શરૂઆત ભલે તમે પચખાણ લેવાના ચાલુ કર્યા કે આજે ઉપવાસ, કાલે એકાદશું, પરમ દિવસે બેસવું, કોઈક દિવસ આંબેલ, કોઈક દિવસ છઠ, આ પચખાણ લેવાના ચાલુ કર્યા. પણ એના પછી આટલા તમે પચખાણ કર્યા તો પૂજા તો કરવાના ને, બરાબર? દર્શન કરવાના, પૂજા કરવાના. ગુરુ ભગવાનનો યોગ હોય તો તમે ગુરુવંદન પણ કરવાના. પણ નક્કી કરો ને કે હવે જ્યારે તપ કરું ને ત્યારે પ્રતિક્રમણ ચોક્કસ કરીશ. જ્યારે જ્યારે તપ કરું ત્યારે પ્રતિક્રમણ અવશ્ય કરીશ. થાય તો 2 ટાઈમ ને તો 1 ટાઈમનું તો કર્મ ખપાવવા માટે તપ કરો છો એટલા માટે વાત છે. બાકી ભૂખ્યા તો ઘણા રહે છે. અને તમે પણ ભૂખ્યા તો ઘણી વખત રહ્યા છો. પહોંચતા પહોંચતા મોડું થઈ ગયું, ભોજનશાળા બંધ થઈ ગઈ, હવે શું કરો? રહેવું પડે ભૂખ્યા. પછી 2 વાગે 4 વાગે કંઈ પણ નાસ્તો કરીને પતાવી દો ને, તો ભૂખ્યા રહ્યા ને. અરે કોકનું મરણ થઈ ગયું તો આખો દિવસ ભૂખ્યા રહ્યા. તો એમાં ને તમારા ઉપવાસમાં ફરક શું પડે? જો પ્રતિક્રમણ 1 ના કર્યું, ગુરુવંદન ના કર્યા, પચખાન ના કર્યા, વ્યાખ્યાન ના સાંભળી, ભગવાનની પૂજા ના કરી, તો કોઈ 20 નવકારવાળી ના ગણી, તો અરે 20 તો 5 તો ગણો. જે નામનું તપ તમે કરો છો એ નામની 5 નવકારવાળી પણ ગણો છો. પૂછો વર્ષી તપવાળાને જઈને. થઈ જાય છે ઉપવાસ 2 આસના, પણ માળા કેટલી ગણાય? 1 નવકારવાળી અધિષ્ઠાન દાદાની ગણાય. કેમ? શું કરવા? તો એ આગળ ના વધી શકાય એના માટે પ્રયત્ન કરવો પડે. તપો માર્ગ ગતિ. શું?
ધીરે ધીરે થોડુંક થોડુંક પણ કરવાનું. ભલે સમય નથી, સમય કોની પાસે? કોઈની પાસે ટાઈમ નથી. એમ નવરા પાસે તો જરાય ટાઈમ ના હોય. ખાલી મોદી જ નવરો છે એકલો, કે 24 કલાકમાંથી 18 કલાક કામ કરે છે, બરાબર છે, અને આપણને જરાય ટાઈમ નથી. બોલો, ખરી વાત છે કે ખોટી વાત છે? એટલે નવરાની પાસે ટાઈમ ના હોય. જેને ક્રિયા કરવી છે, તપને વધુ વિશુદ્ધ બનાવવું છે, તપને કર્મનિદ્રાનું કારણ બનાવવું છે, એ કોઈ પણ હિસાબે શક્ય એટલી ક્રિયા કરવા પ્રયત્ન કરે. કેમ ન થાય? કરવું હોય તો થઈ શકે, પણ એના માટે મનને તૈયાર કરવું પડે. તપ તો થઈ જાય, પણ પછી કાયમી ચોવિયાર નાની ઉંમરે ઉપદાન કરવા વાળા કાયમ ચોવિયાર કરવાના ખરા? શું થાય? થઈ જાય, છઠ કરીને 7 જાત્રા થઈ જાય, પછી આગળ શું? 99 પણ થઈ જાય, પણ પછી લાઈફ ટાઈમ કયો ધર્મ રહેશે જીવનમાં? કયા પ્રકારનો ધર્મ રહેશે? નવકરસી કાયમ રહેશે? ચોવિયાર કાયમ રહેશે? કંદમૂળનો ત્યાગ કાયમ રહેશે? અપક્ષ આનંદ કાયનો ત્યાગ કાયમ રહેશે? તપો માર્ગ ગતિ યાદ રાખી લો. બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અનુકૂળતામાં ધર્મ શોધવા વાળા અને ધર્મમાં અનુકૂળતા શોધવા વાળા, આ બધા જેવો ભવાભિનંદી કહેવાય. એને સંસારમાં જ મજા આવે છે. આખરે તો અનુકૂળતામાં ધર્મ શોધે. શું શોધે? સાહેબ આ તો રજા છે એટલે છઠ કરી લીધો. અનુકૂળતામાં ધર્મ શોધ્યો. બધા એમ ફરવા જવાના, ઘરે અમે એકલા જ છીએ, અમે કંઈ જવાનું નથી, છઠ કરી લીધો. અનુકૂળતામાં ધર્મ શોધ્યો. એમ બજાર બંધ છે, છઠ કરી લીધો. અનુકૂળતામાં ધર્મ શોધ્યો. અને બીજું ધર્મમાં અનુકૂળતા શોધે, પારણાઈ કરાવે છે, અત્તવારણાઈ કરાવે છે, બરાબર છે. મતલબ જો એક વાત સમજી લો કે તમે અમને પટાવવા માંગતા હો તો અમે પટી જઈએ એવા જ છીએ. સાહેબ એટલું તો કરીએ છીએ ને એમ કહેશો પાછા, તો એ વાત નથી કરવી. સવાલ તમારું લેવલ, તમારું સ્ટાન્ડર્ડ થોડું ઉપર આવે એની કરવી છે. જીન વાણીનું શ્રવણ શેના માટે છે? કે તમે જે લેવલ ઉપર છો એના કરતાં ઉપરના લેવલ ઉપર આવો ને, એના માટેની વાત છે. અને એટલે અહીંયા આગળ એમ કહે છે કે પ્રતિકૂળતામાં જ ધર્મ છે, એ ભૂલતા નહીં. પ્રતિકૂળતામાં જ ધર્મ છે, એના વગર ધર્મ શક્ય જ નથી. અને તો જ આત્માના કર્મો ખપશે અને તો જ મોક્ષ થશે. 31મું અધ્યયન ચરણ વિધિ, એટલે કે સંયમ જીવનમાં અપ્રમત્ત બનવાની વાત. સંયમ જીવનમાં અપ્રમત્ત બનવાનું. જે વાતો અમારે રોજ અમને દિવસમાં 2 વખત કરવાની છે, પગામ સજ્જાઈ દ્વારા. શેના દ્વારા? પગામ સજ્જાઈ દ્વારા. તમે જ્યારે બંદિત્વ બોલો ને ત્યારે અમે પગામ સજ્જાઈ બોલીએ, જેને શ્રવણ સૂત્ર કહેવાય. એમાં જે 33 સ્થાનો અપ્રમત્ત બનવાના કયા છે, એ જ વાતોને અહીં આગળ ચરણવિધિ અધ્યયનમાં કહેવામાં આવી છે. એમાંની એક વાત સેમ્પલ તરીકે કહી દઉં કે રોજ અમારે અમારી જાતને એમ કહેવાનું કે તું સાધુ છે.
શું કહેવાનું? કહો છો તમે હું જૈન છું એમ રોજ જાતને? હું જૈન છું એવું રોજ બોલો છો? કહો છો જાતને? આખા દિવસમાં ફીલ ક્યારે થાય કે હું જૈન છું? અમારે જાગતા રહેવા માટે, અપ્રમત્ત રહેવા માટે રોજ 2 ટાઈમ કહેવાનું, સમણોહમ સંજય વિરય પડિય પચ્ચખાય પાવક કમ્મે. તું સંયત છે, વિરત છે, તે પાપ કર્મનો ત્યાગ કર્યો છે, એમ જાતે રોજ કહેવાનું. એ જ વાત અહીંયા આગળ કરવામાં આવી છે ઉત્તરાધ્યાન સૂત્રના આ 31મા અધ્યાયની અંદર. અને ત્યારે અપ્રમત્ત ભાવમાં જેટલું વધારે રહેવાય ને એટલા કર્મોનો ક્ષય વધારે થાય. નહીં તો પ્રમાદ સ્થાનીય 32મું અધ્યાય 111 ગાથાનું છે. કેટલી ગાથાનું છે? 111 ગાથાનો અધ્યયન છે પ્રમાદ સ્થાનીય. અને એમાં વિષયોનો ત્યાગ કરવાની વાત કરી છે. વિષયોનો ત્યાગ કરવાની વાત કરી છે. અને સાધુને ત્યાં સુધી કહ્યું કે જે વિસ્તારમાં, જે એરિયામાં ચારે બાજુ વિષયોનો જ માહોલ હોય ને ત્યાં તારે જવું નહીં ને રહેવું નહીં. સમજાયું કઈ? દાખલા તરીકે માર્કેટ કેવો માહોલ હોય? ચારે બાજુ હા આ લાવો તે લાવો, આ ખાઓ તે ખાઓ, બધા જ ચાલતું હોય. નિમિત્તવાસી જીવ છે. શું છે? નિમિત્તવાસી જીવ છે. અને આ બધું નજરે ચડે તો શું થાય? કોક એવા નબળા સમયે કોકને વિચાર કેવો આવી જાય. એટલે આનાથી દૂર રહેવું. આ શબ્દાદી વિષયો જે છે ને એ જ સંસારનું મૂળ છે. એટલે વિષયોનું સ્વરૂપ બતાવ્યું છે, એના પ્રકાર બતાવ્યા છે અને એના ફળ પણ બતાવ્યા છે. એનો વિપાક કેવો હોય, એના પરિણામ કેવા કટુ આવે. માણસ ખૂન કરવા સુધી પહોંચી જાય છે વિષયોને ખાતર. સગા મા બાપનું પણ ખૂન કરી નાખે છે, સગી દીકરીને પણ મારી નાખે છે, સંબંધો બધા સગા પતિને પણ મારી નાખે છે. વર્ષોના સંબંધો પણ ભૂલાઈ જાય છે, લોહીના સંબંધો પણ ભૂલાઈ જાય છે. આ વિષયોનો વિપાક છે. શાનો વિપાક છે? દારૂડિયાને દારૂ પીવા માટે જો પૈસા આપવામાં ન આવે તો એ શું કરે? ઘરમાં પોતાની પત્નીને પણ મારે. એના જ પૈસે જીવતો હોય. શું કરે? કોક વાર પછી નશામાં હોય એટલે ક્યાં મારે કેવું મારે કશું ખબર ના, પેલી માણસ મરી પણ જાય. પછી બાન આવે શું કરવાનું? કોઈ પણ જાતનો નશો હોય, આ બધા વિષય છે અને આ વિષયોના આવા કટુ પરિણામો છે. અને એટલે એનાથી બચવાનું, એનાથી બચાય કઈ રીતે એનું પણ માર્ગદર્શન આપ્યું છે. એટલે સાધુએ આવા વિસ્તારોમાં જવું જ નહીં, એનાથી દૂર રહેવું. એનાથી દૂર, એ માહોલમાં ઊભા નહીં રહેવું. નીકળવું પડે નીકળી જાઓ ચૂપચાપ, નજર કર્યા વગર. કારણ કે લોકો અમને જોઈને પછી શરમાઈને પૂઠ ફેરીને ઊભા રહે છે લારીઓ ઉપર. લારીઓ પર પાણીપુરી ખાતા હોય કે કંઈ પણ ખાતા પીતા હોય ને અમે ત્યાંથી નીકળે, તમારી હાલત શું થાય? શું થાય તમારી હાલત? તમારે મોઢું ફેરવી લેવું પડે કે ના ફેરવી લેવું પડે? આ બધું હે સારું છે એટલી તો શરમ રાખો છો, બરાબર ને? તો એટલે સાધુએ ત્યાંથી દૂર રહેવું. 33મું અધ્યયન કર્મ પ્રકૃતિ.
એટલે કે 25 ગાથાની અંદર કર્મના પ્રકારો, 8 પ્રકૃતિઓ અને તેની ઉત્તર પ્રકૃતિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. અને કર્મબંધ કઈ રીતે થાય છે તો એના પણ પ્રકાર, પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, રસબંધ, પ્રદેશ બંધ, આ બધી જ વાતો અહીં આગળ કરી છે. હવે આ કહેવાનું કારણ શું? કર્મનું સ્વરૂપ બતાવવાનું કારણ શું? જે આત્મા કર્મના સ્વરૂપને સમજ્યો હોય એ આત્માને સંવર કરવાની ગતાગમ પડે. સંવર એટલે જે કર્મ આત્માએ બાંધ્યા નથી એ કર્મને આવતા અટકાવવાનો એને ભાન પડે. એટલા માટે કર્મની પ્રકૃતિઓ સમજવાની કે આવું કરવાથી આ કર્મ આવે એટલે સ્ટોપ, બ્રેક મારી દેવાની કે નહીં, મારે એવું કરવું નથી. જુઠ્ઠું બોલો, કોકની મજાક મસ્કરી કરો તો કયું કર્મ બંધાય? એ જો ખબર હોય તો તમે શું કરશો? કોકની તકલીફ જોઈને તમે હસો તો કયું કર્મ બંધાય? તો એના બદલે, હસવાને બદલે આપણે શાંતિથી નીકળી જાઓ. તો કર્મ પ્રકૃતિઓ જણાવવાનું કારણ એ છે કે આત્મા સંવર કરતા શીખે. નિર્જરા તો તપ કરશો તો વિશેષ થશે, નહીં તો રોજ થઈ રહી છે. પણ સંવર રોજ નથી થતો. સંવર તો પચખાણ લો ને તો જ થાય. સંવર તો સામાયિક લો તો જ થાય, ઔષધ લો તો જ થાય, નહીં તો સંવર ના થાય. સંવર એટલે કર્મોનું આત્મા તરફ આવવું, અટકાવવું. એ ક્યારે બને? ઘરમાં બેઠા બેઠા, સોફા પર બેઠા બેઠા, સુતા સુતા ના. પણ જ્યારે સાવધાનીપૂર્વક વ્રત નિયમના પાલન કરતા હોય ત્યારે કર્મો આવતા અટકે તો એને સંવર કહેવાય. એટલે કર્મ પ્રકૃતિઓ સમજવી પણ બહુ જરૂરી છે. એટલે એનું અહીંયા આગળ વર્ણન કરવામાં આવ્યું છે. અને જો આ જાણો ને તો જ કર્મને નિર્જરા કરવાનું પણ સરળ બની જાય. કયા કર્મ ઉદયમાં આવે છે એની તમને ખબર પડે? હા, પડે. ઠોકર વાગીને પડી ગયા, કયું કર્મ ઉદયમાં આવ્યું? અસાતા વેદની. તાવ આવ્યો. તો વારે ઘડીએ આવું થાય છે. વારે ઘડીએ આવું થાય છે. શું થાય છે? તો મને અસાતા વેદનીય કર્મ બહુ ભારે છે એવું નક્કી થયું. તો હવે અસાતા વેદનીય કે વેદનીય કર્મ વધારે ન બંધાય એના માટે મારે તકેદારી શું રાખવી? તો મારે બીજાને અસાતા ન આપવું, બીજાને પરેશાન કરવા નહીં. તો ત્યાં તમે અટકી શકો છો, સંવર કરી શકો છો, અટકી શકાય. તો આ કર્મ થિયરી સમજો તો આનાથી આપણે આપણા આત્માનું કલ્યાણ કરી શકીએ. એના પછીનું 34મું અધ્યાય છે લેસ્યા. લેસ્યા એટલે મનની પરિણતિ, વિચારોની એક ધારા કે તમે, અથવા તો એક એંગલ. આ જીવનો એવો સ્વભાવ, કોઈ પણ વસ્તુને મેળવવા માટે તમે કઈ ટ્રીક અજમાવો છો? કયો રસ્તો અજમાવો છો? ચાવી ખોવાઈ ગઈ છે, તાળું મારેલું છે, ચાવી ખોવાઈ ગઈ છે, હવે શું કરવાનું? સીધ તાળું તોડી નાખ. શું કે? સીધો તાળું તોડી જ નાખ. કેટલાક લોકો એવા હોય, પણ આ ઈલાજ છેલ્લો છે. આ ઈલાજ કેવો છે? છેલ્લો છે. પણ એના બદલે બીજી ચાવી લગાડીને કોશિશ કરવાની, અથવા તો અંદર તેલ નાખીને, અથવા તો ચાવીવાળાને બોલાવીને, ઘણા ઈલાજ છે ને. પણ કેટલાક તો સીધું તોડવામાં જ માનતા હોય. તો આ
કૃષ્ણ લેસ્યા કહેવાય. આવા પ્રકારો પરમાત્માએ 6 બતાવ્યા છે. લેસ્યાના કેટલા પ્રકાર બતાવ્યા છે? 6 પ્રકાર બતાવ્યા છે. ચોરો ચોરી કરવા જાય ને, ધાડ પાડવા જાય ને, હવે એમને મતલબ શેનાથી? પૈસાથી મતલબ હોય, સોનું ચાંદી ઘરેણાથી મતલબ, ધાડ પાડવા ગયા, બરાબર. પણ કોક નેતા, મતલબ કે એમાં નાયક ચોરનો આગેવાન હોય ને, આખા ગામમાં ધાડ પાડી, આખા ગામને લૂંટવું છે, બધા મારી નાખો પહેલા. શું કે? પહેલા આખા ગામને બધાને લોકોને મારી જ નાખો, પછી લૂંટો, જેટલું લૂંટાય એટલું લઈ લો. કેટલાક આવા વિચારવાળા હોય. પણ કોક ડાયો એમ કે ભલા માણસ, આપણે પૈસો જ જોઈએ છે, એમાં બધાને મારી નાખવાની જરૂર ક્યાં છે? ગરડા બુઢા તમારું શું લૂંટી લેવાના હતા? એટલે એમને જવા દો ને. કોક વળી એના કરતાં વધારે ડાયો હોય, સાણો હોય, અરે લેડીઝ શું કરશે, જાઓ એમને છોડી દો, એમને કંઈ નહીં કરવાનું. અરે નાના બાળકો શું કરી લેવાના? તેને શું કરવા મારવાના? નહીં મારવાના. તમે દરેકની વિચારધારા જુઓ. છેલ્લે જે સારો માણસ હોય એમ વિચાર કરે કે આપણે લૂંટ ચલાવવાથી મતલબ છે, પૈસાથી મતલબ છે, જે આપણો સામનો કરે ને એને જ મારવાના, બાકી કોઈ નહીં મારવાના. બોલો, આપણી વિચારસરણી કઈ? આપણે કઈ કેટેગરીમાં? સમજી ગયા? પેકેટ ખોલવું હોય તો કેટલાક આમ કરીને ફાડી નાખે. શું કરે? એમ કરીને ફાડે. એટલે કેટલાક ધીરે કાતરથી એક જ બાજુ જરા થોડુંક હોલ કરે ને વસ્તુ કાઢી લે. બોલો, તમે શું કરો? આ લેસ્યાની વાત છે. જે માણસ બધાને મારી નાખવાની વાત કરે એ કૃષ્ણ લેસ્યા વાળો. ફાડી નાખો, તોડી નાખો, આ વાત કરે ને કૃષ્ણ લેસ્યા વાળો માણસ. પણ જે માણસ સલુકાઈથી કામ લે ને એ શુભ લેસ્યા વાળો. એટલે આપણે સારા દિવસોમાં નહીં, રોજ આપણા માટે સારા દિવસો જ છે જો સારી લેસ્યા રાખીએ તો. એટલે વિચારો સારા રાખવા, બ્લડ ગ્રુપ બી પોઝિટિવ રાખવું, નહીં માઇન્ડસેટ બી પોઝિટિવ રાખવો. એટલે એનાથી આપણું કામ સરળ થાય અને એ જ આપણને આગળ વધવામાં કામ લાગશે. એટલે કે મોક્ષ માર્ગે આગળ વધવામાં આ જ કામ લાગશે. 35મું અધ્યાય છે અણગાર. 35મું અધ્યાય છે અણગાર. એટલે કે અણગાર જે દીક્ષા લીધી છે, સાધુ થયા છે, તેના 21 ગુણોનું વર્ણન કર્યું છે. અણગાર કે જેના જીવનમાં કોઈ આગાર નથી, એ અણગાર. તમારું જીવન સાગાર. વ્રત તો લીધા હોય તો એ તમે અપવાદ રાખેલા હોય, છૂટ રાખેલી હોય, પણ અહીંયા આગળ કોઈ આગાર નહીં, એટલે અણગાર. એના 21 ગુણોનું વર્ણન કર્યું છે. હિંસા છોડે, ક્રોધ છોડે, હા, આવી બધી બાબતોનો ત્યાગ કરે, શરીરની શોભા છોડે, નિયાણું છોડે, હા, સન્માનની ઈચ્છા રાખે નહીં. આવી ઘણી બધી બાબતોની ટકોર અહીં કરી અને અણગારના 21 ગુણોની વાત કરી છે. અને સાધુત્વ સંલેખના કરીને શરીર પણ છોડે. શું કરે? બધું છોડવાનું નહીં, શરીર પણ છોડવાનું. અને અભ્યંતર પુરુષાર્થથી કર્મોને પણ છોડે. આંતરિક પુરુષાર્થ કરીને કર્મોને પણ છોડે ને આ રીતે પરિણામે દુઃખથી બચે અને શાશ્વત સુખને પામે. અને આ રીતે ત્યાગ માર્ગની પ્રશંસા અહીંયા કરવામાં આવી છે આ 35મા અણગાર નામના અધ્યયનની અંદર. 36મું અધ્યયન સૌથી છેલ્લું, 269 ગાથાનું. અને એમાં
જીવ તત્વ અને અજીવ તત્વની સમજ આપવામાં આવી છે. જીવ એટલે શું, અજીવ એટલે શું? જે પણ તકલીફો છે, ઉપાધિઓ છે, કર્મબંધ છે, દુઃખ છે, એનું કારણ જીવ અને અજીવનો સંયોગ છે. જીવ અને અજીવનો સંયોગ છે એ જ આત્માના દુઃખનું કારણ છે. સંજોગ મૂલા જીવેણ પત્તા દુઃખ પરંપરા. કર્મ જીવ કે અજીવ? કર્મ જીવ કહેવાય કે અજીવ કહેવાય? અજીવ કહેવાય. બરાબર છે. તો આ જીવ સાથે ચોંટ્યું એટલે શું થયું? દુઃખ આવ્યું કે ના આવ્યું? આ તો એક દાખલો આપ્યો. આ શરીર જીવ કહેવાય કે અજીવ કહેવાય? જીવ. એટલે સ્મશાને કોને મૂકવા જાઓ છો? શરીરને. આ ચોંટ્યું એટલે તકલીફ છે ને. અહીં વાગ્યું, અહીં ક્રીમ લગાડો, અહીં વાગ્યું, અહીં દવા કરો, અહીં પાટો બાંધો, અહીં પટ્ટી મારો. આત્મા આ બધું શું કરવું પડે છે? કોની પંપાળ કરવી પડે? શરીરની. લે, જીવની કે જાજો. અજીવની, જળની. આ તો જળ છે. અહીંયાથી ખુલ્લા પગે ઘરે જાઓ, માની લો દાખલો. કાલે રથયાત્રામાં ખુલ્લા પગે ચાલો, માની લો તમે ચાલો, અને ભગવાનનો રથ ખેંચો ખુલ્લા પગે પૂજાના કપડામાં, એવું બને. અને તે વખતે કદાચ કોક સળગતી બીડી કે સિગરેટ તમારા પગ નીચે આવી જાય, શું થાય? હા, તરત જ ચમકી જાઉં. બરાબર. અને કદાચ આયુષ્ય પૂરું થાય ત્યાં આગળ ચાંપે તો ઊભા થશો? તો શરીર જીવ છે કે અજીવ છે? આ ચોંટ્યું છે જીવને ત્યારે જ તકલીફ છે, એનું દુઃખ છે. શેનું દુઃખ છે? એનું દુઃખ છે. એટલે જીવ અને અજીવ જુદા છે એ સમજાવવા માટે અધ્યયનમાં પ્રયત્ન કર્યો છે. આપણે ચોંટ્યા છીએ અને એને વળગી રહ્યા છીએ. હું એટલે કોણ? હા, તે મારું અપમાન કર્યું, મારું ઇન્સલ્ટ કર્યું, તું મારી સામે બોલ્યો. અરે ભાઈ, કોણ તું? પરેશાની ક્યાં છે? મને ખાવા ના આપ્યું, મને ના પૂછ્યું, મારી સામે ના જોયું. કેવું ચોટે છે, કેવું નડે છે આ બધું? હા, કેવા ક્લેશ કરાવે છે, કેવી ઉપાધિઓ કરાવે છે, કેવી પંચાયત કરાવે છે. કોણ પૂછે છે? એટલે આ બંને જુદા જ છે. ચાર બંગડી ભેગી થઈને તો જ અવાજ આવતો હતો. એક જ રાખી તો અવાજ નહોતો આવતો. એક રાખીને તો અવાજ નહોતો આવતો, પણ ચાર ભેગી હતી ને તો જ અવાજ આવતો હતો, ચંદન ઘસતા ઘસતા. પણ પછી કમ્પ્લેન થઈ એટલે શું કર્યું? ઉતારી મૂકીને એક એક રાખી, વાત પતી ગઈ. તો અવાજ આવતો બંધ થઈ ગયો. અવાજ કેમ આવે છે? દુઃખ કેમ થાય છે? આ બધું ભેગું છે ને એટલે, ચોંટેલું છે એટલે. જેવા આ બધાથી પર થવા માંડ્યા એટલે દુઃખો ઓછા થશે. પત્તા દુઃખ પરંપરા. સંજોગ મૂલા જીવેણ. સંજોગને કારણે આ જીવ દુઃખની પરંપરામાં પડે છે. તો એનાથી પર થવાને માટે પરમાત્માએ જીવ અને અજીવ બે જુદા છે એ વાત આ અધ્યયનમાં કરી છે. અને એ અનુભૂતિ જ્યારે આપણને થશે ને એ દિવસે સાચું સમ્યક્ત્વ આપણને થશે. અને એ દિવસે સંસારથી આપણી મુક્તિ થશે. આપણે પણ એ જ રીતે મુક્તિને વરી એ જ મંગલ કામના સાથે પ્રવચન પૂર્ણ કરો. શ્રી વાસુદેવ સ્વામી ભગવાનની જય. આવતીકાલે દીપાવલીનો